નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે. તમે એવું ચાહો છો કે લોકો તમને બોલાવે, તમારી સાથે જોડાય, તો તાત્કાલિક આ 5 વસ્તુઓ મગજ અને જીવનમાંથી કાઢી નાખો અથવા પ્રયત્ન કરો તેનાથી દૂર રહેવાનો. પહેલું તો ક્રિટિસાઇઝ. કોઈની ટીકા આલોચના કરવાનું બંધ કરો. તમે જ્યારે કોઈની ટીકા કરો છો ને ત્યારે પોતાનું જ બગડે છે. ટીકા કરવાનું શરૂ કરો ત્યારે સૌથી પહેલાં તમે તમારા કપડાં બગાડો છો, અને તેનાથી વધારે ટીકા કરવાનું ચાલુ રાખ્યું તો તમારું શરીર બગડશે, અને છતાંય બંધ ના કર્યું તો તમારું હૃદય બગડશે. આ શરીર કે આ જન્મ ટીકા કરવા માટે નથી મળ્યો, અને કદાચ કોઈ તમારી ટીકા કરે તો કોઈ પણ પ્રકારની નોંધ લેવાની જરૂર નથી. બસ ખાલી સાંભળ્યું અને એને કાઢી નાખો. ઘણી વાર એવું થાય ને, આ ખરાબ છે, આ સારું નથી, આ ઠીક નથી, આવું થઈ ગયું, પેલું થઈ ગયું, આના માટે આવું નહોતું ધાર્યું. કોઈ પણ કાળે કોઈની ટીકા કરવાનું, આલોચના કરવાનું ના કરશો. આનાથી ખાલી ને ખાલી શું થાય, માણસ પોતાને અંદરથી સળગાવે છે, બાળે છે. બીજું, કમ્પ્લેન. કોઈ દિવસ ફરિયાદ ના કરશો. મારી જોડે આવું થઈ ગયું, મને ઘણી તકલીફ છે, હું કેવી રીતે કરું, મને આ પ્રોબ્લેમ છે. ફરિયાદોથી તમે તમારી જાતને બચાવ કરવા માંગો છો, પણ ખરેખર એ તમારી આદત બનતી જાય છે. જે જેવું છે તેને કુદરતની કૃપા સમજી સ્વીકારો. ત્રીજું, રડવાનું બંધ કરો. નેવર ક્રાય. અમુક વાર તમે જોયું હશે કે અમુક પ્રકારના માણસ હોય ને, કશું થાય તરત જ રડવાનું ચાલુ કરી દે છે. કંઈ પણ પૂછો, પોતાની વ્યથા શરૂ કરે, અને કદાચ પૂછો કે ના પૂછો પણ એ શરૂ કરી જ દે. તે પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માંગે ને એવું લાગે. આને દુનિયા કે લોકો સાથે કોઈ સંબંધ છે. ચોથું છે સાપ. આપણે ઘણી વાર વાતમાં નહીં કહેતા, આને સાપ આપી દે, આવું કરી દઈએ, આપણા આવું થઈ જાય, આનું નુકસાન થાય. શું કામ કે કામ દરમિયાન કોઈ વખત એવું થાય કે કોઈ દ્વારા ભૂલ થઈ જાય તો આપણા મોંથી કોઈના માટે એવા શબ્દો કેમ નીકળે? ક્યારે બોલવા નહીં, કેમ કે આપણે ભગવાન નથી. પાંચમું, કમ્પેરિઝન. બીજાની સાથે સરખામણી કરવાનું બંધ કરો. તમે જે છો, જેવા છો તે જ પ્રમાણે રહો. બીજાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને પોતે સક્ષમ નથી એવું ક્યારેય વિચારવું નહીં. આજે 5 વસ્તુઓ છે ને, 5 શબ્દો: ક્રિટિસાઇઝ, કમ્પ્લેન, ક્રાય, કર્સ, કમ્પેરિઝન. એ એટલા બધા નકારાત્મક છે ને કે તમને સારી રીતે જીવવા નહીં દે, કામ કરવા નહીં દે, સ્વસ્થ રહેવા નહીં દે. માટે આ 5 તત્વોથી હંમેશા દૂર રહેવું, અને ક્યારેય મગજમાં ડાઉનલોડ થવા દેવા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી રામ.